અમદાવાદના મોટેરા ગામ ખાતે આસારામ આશ્રમની બાજુમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન માત્ર 2 કલાકમાં અનેક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે પોતાનું મકાન તોડી પાડવામાં આવતા એક મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઘટનાના પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી। મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને લઈને તંત્ર સતર્ક બન્યું છે। આસારામ આશ્રમની બાજુના જે મકાનો હતા તે મકાનો કોર્પોરેશન દ્વારા ડિમોલિશન જે છે તે કરવામાં આવ્યા હતા। જે વધારાનું બાંધકામ હતું તે દૂર કરવામાં આવ્યું છે। તમે સીધા દ્રશ્યો બતાવીશું કે હાલ અંદાજિત સવારે 11 વાગ્યા આસપાસ ડિમોલિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું। હાલ ડિમોલિશન જે છે ચાલી રહ્યું છે। અંદાજિત 30 જેટલા મકાનો જે છે તે તોડવાની પ્રક્રિયા જે છે તે હાલ ચાલી રહી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે થઈ પોલીસ પ્રશાસન જે છે તે ગોઠવી દેવામાં આવ્યું છે। પોલીસના બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યું। સાથેમાં જ જે આ ડિમોલિશન ચાલી રહ્યું છે તે ડિમોલિશનની અંદર 2 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે નહીં તે માટે થઈ તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ ત્યાંના સ્થાનિક મહિલા જે છે તેઓએ ફિનાઇલ જે છે તે પી લીધું હતું, જેના કારણે તેઓને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ જે છે તે આવી છે। મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર તૂટતા તે મહિલામાં નારાજગી જોવા મળતી હતી, જેને લઈ તે મહિલા દ્વારા ફિનાઇલ જે છે તે પી લેવામાં આવ્યું હતું। અને આજે થોડીક જ વાર પહેલાં જ પોલીસ તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ મહત્વની વાત છે કે અંદાજિત 37 મકાનમાંથી 30 જેટલા મકાનો જે વધારાનું બાંધકામ કર્યું હતું તે તોડી પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે। બપોર સુધી આ પ્રક્રિયા ચાલશે અને તમામ જે મકાનો જે છે તે તોડી દેવામાં આવશે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।